શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। હું નરેન્દ્ર મોદી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે એ શબ્દો સાંભળવા માટે ભારતની 106 કરોડ જનતા આતુર હતી અને એ આતુરતાનો અંત સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આવ્યો। મોદી સરકારમાં મોદી સહિત કુલ 45 પ્રધાનોએ સ્થાન મેળવ્યું છે, જેમાંથી 24 કેબિનેટ કક્ષાના, જ્યારે 10 ને સ્વતંત્ર હવાલો અને અન્યને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે નિયુક્ત કરાયા છે। શપથવિધિનું જીવંત પ્રસારણ સમગ્ર દેશે નિહાળ્યું હતું, તો દેશ વિદેશની ચેનલોએ પણ આ શપથ સમારોહને કહી શકાય કે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રસારણ કર્યું હતું। मैं नरेंद्र दामोदर दास मोदी प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટમાં 24 પ્રધાનોનો સમાવેશ કર્યો છે, જેમાં રાજનાથસિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, વેંકૈયા નાયડુ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે। લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને બાકાત કરાયા છે। યશવંતસિંહ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ અંગે હજુ કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદીની કેબિનેટમાં પ્રૌઢ નેતાઓને સ્થાન નથી અપાયું। સૂત્રોનું માનીએ તો દેશનું સૌથી મહત્વનું ગણાતો સંરક્ષણ મંત્રાલય મોદી પોતાની પાસે જ રાખશે। નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટમાં 24 પ્રધાનોનો સમાવેશ કર્યો છે। મોદી સરકારમાં સંભવિત 45 પ્રધાનોની યાદી આ પ્રમાણે છે, જેમાં કેબિનેટ પ્રધાનો 24, રાજનાથસિંહને ગૃહ પ્રધાન, અરુણ જેટલી નાણાં પ્રધાન, નીતિન ગડકરી પરિવહન અને શિપિંગ પ્રધાન, સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન, વેંકૈયા નાયડુ, સદાનંદ ગૌડા રેલવે પ્રધાન, ઉમા ભારતીને પણ મહત્વનું ખાતું મળી શકે છે। નઝમા હેપતુલ્લાને લઘુમતી કલ્યાણ પ્રધાન, ગોપીનાથ મુંડેનો પણ સમાવેશ થયો છે। રામવિલાસ પાસવાનને ઉપભોક્તા બાબતના પ્રધાન અથવા તો પેટ્રોલિયમ મંત્રીનું ખાતું મળી શકે છે। કલરાજ મિશ્રને મધ્યમ અને ભારે ઉદ્યોગ પ્રધાન, મેનકા ગાંધી મહિલા અને બાલ કલ્યાણ પ્રધાન, અનંતકુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રવિશંકર પ્રસાદને કાયદા અને માહિતી પ્રસારણ પ્રધાન નું ખાતું મળી શકે છે। અશોક ગજપતિ રાજુને નાગરિક ઉડ્ડયન પ્રધાન, અનંત ગીતે હરસિમત કૌર બાદલ, નરેન્દ્રસિંહ તોમર, જુઅલ કરમ, રાધા મોહનસિંહ, થવારચંદ ગેહલોત, સ્મૃતિ ઈરાનીને પણ માનવ સંસાધન પ્રધાન તરીકેનું ખાતું મળી શકે છે। ડોક્ટર હર્ષવર્ધનને આરોગ્ય ખાતું મળી શકે છે, જ્યારે નરેન્દ્ર મોદી સંરક્ષણ ખાતું પોતાની પાસે રાખશે। રાજ્ય કક્ષાના પ્રધાનમાં સ્વતંત્ર હવાલો 10 જનરલ વીકે સિંહ, પૂર્વોત્તર બાબતો સાથે વિદેશ રાજ્ય પ્રધાન સંતોષ ગેંગવાર, શ્રીપાદ નાઇક, ધર્મેન્દ્ર પ્રધાન, સરમંદા સોનેવાલ, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ડોક્ટર જીતેન્દ્રસિંહ, અંતરિક્ષ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામ, રાવ ઇન્દ્રજીત, રાજ્યકક્ષાના પ્રધાનો 11, જેમાં GM સિદ્ધેશ્વરા, મનોજ સિંહા, ઉપેન્દ્ર કુશવાહા, રાધાકૃષ્ણ પી, કિરણ રિજ્જુ, કિશન પાલ ગુજર, સંજીવ કુમાર, મનસુખભાઈ વસાવા ગુજરાતનું પ્રતિનિધિત્વ, રાહેબ સાહેબ ધવાને, વિષ્ણુદેવ, સુદર્શન ભગત। આમ મોદીનું પ્રધાનમંડળ નાનું છે, પરંતુ કામગીરી મોટી થશે એવું અત્યારે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। જન્મદિવસની હાર્દિક શુભકામના। ચિરંજીવી ધર્મેશ ખેરાજ લાંબા 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા કુળદેવી અને કુળદેવતા આપને દીર્ઘાયુ આપે એ જ અભ્યર્થના। શુભેચ્છક પપ્પા ખેરાજભાઈ એસ લાંબા, મમ્મી બાયાબેન ખેરાજભાઈ લાંબા, ભાઈ સતીશ ખેરાજભાઈ લાંબા, બહેન તથા બનેવી પૂનમ પ્રેમભાઈ પાતારિયા। ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડ પરથી રવિવારે તારાચંદભાઈ છેડાએ કૃષિ મહોત્સવના રથને પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ 15 દિવસ સુધી કચ્છના 88 ગામોમાં ફરશે। તો માંડવીને કૃષિ બંદર બનાવવાનો કોલ નવનિયુક્ત રાજ્ય પ્રધાન તારાચંદભાઈ છેડાએ આપ્યો છે। કચ્છ બહાર પણ કચ્છના કિસાનને બજાર મળે તે માટે નિકાસની વધારાની સવલત રૂપે માંડવીને કૃષિ બંદર તરીકે વિકસાવવાની વાત નવા રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ કરી છે। ત્યારબાદ શ્રેષ્ઠ આત્મા ખેડૂત એવોર્ડ માટે પસંદ થયેલા 12 ખેડૂતોને અગ્રણીઓના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા। રાજ્ય સરકારની OGR યોજના હેઠળ મુન્દ્રા તાલુકા દેશલ પરના કંકુબેન ગમજીભાઈને 60,000 અને ડગાળાના હુસેન અલાના કુંભારને 45,000ની
રૂપિયાની સહાયના ચેક પણ અર્પણ કરાયા હતા. તો બીજી તરફ કચ્છી રાજ્યમંત્રીએ કચ્છની ખેતીમાં લો વોલ્ટેજની સમસ્યાને જલ્દી હલ કરવાની ખાતરી ખેડૂતોને આપી છે. આજે કૃષિ મહોત્સવ 2014ના રથ પ્રસ્થાનના આ કાર્યક્રમનો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મુકામે લાલન કોલેજ ઉપરથી પ્રારંભ થયો. ગયા વખતે આપણે આ રાજ્યના મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બને અને લાલન કોલેજથી લાલ કિલ્લાની જે વાત કરી હતી એ વાત જ્યારે આવતીકાલે સાકાર થઈ રહી છે તેવા પ્રસંગે આજે આ કૃષિના ઋષિઓની સાથે બેસવાનો, એમની સાથે ચર્ચા કરવાનો અને આગામી સમયમાં કચ્છ એક કૃષિનો હબ કેમ બને એ માટેની તમામ માહિતીઓ અને એ અંગેની તમામ વિગતો સાથેના આ કાર્યક્રમની અંદરમાં લેબમાં બેઠેલા સાયન્ટિસ્ટો ને જ્યારે રાજ્ય સરકારે આ લેન્ડ ઉપર મૂક્યા છે ત્યારે આ ખેડૂતો આખા ગુજરાતના પગભર થાય અને જે કૃષિ દર 11% છે એ વધી અને હજી 21% ઉપર પહોંચે એવા રાજ્ય સરકારના પ્રયાસોને સૌ વધાવી લે અને આપની ચેનલો મારફતે પણ આ કૃષિ રથનો ગામડે ગામડે ભવ્ય સ્વાગત થાય અને એમાંથી વધુમાં વધુ માહિતી મેળવી અને કૃષિ પૂરતો સમૃદ્ધ બને એવી સૌને અપીલ કરું છું. આજરોજ અહીં લાલન કોલેજ મધ્યે કચ્છ જિલ્લાના કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. માન્ય મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા આજે અહીં કચ્છના કૃષિ મહોત્સવ નિમિત્તે જે કૃષિ રથો તૈયાર કરવામાં આવ્યા છે જે સમગ્ર કચ્છના ગામે ગામ ફરશે તેમનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસ દર એ રાષ્ટ્રીય સ્તરે સૌથી સારો એટલે કે લગભગ 2.5 ગણો છે. સામાન્ય રીતે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર 4%ની આજુબાજુ છે, જ્યારે ગુજરાતનો કૃષિ વિકાસ દર 11% 12% જેવડો છે. આમાં આ કૃષિ મહોત્સવની જે પ્રથા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે વખતે શરૂ કરેલી જે ખૂબ જ અસરકારક નીવડી છે. કૃષિ રથો મારફતે વૈજ્ઞાનિકો ખેડૂતો પશુપાલકો સુધી પહોંચ્યા અને જે ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે કચ્છની અંદર અને તેમજ ગુજરાતની અંદર જે ક્રાંતિ સર્જાઈ એનો સંપૂર્ણ યશ આ કૃષિ મહોત્સવના કાર્યક્રમોને આપવું ઘટે. કચ્છમાં ખૂબ જ સરસ રીતે આ વર્ષે પણ કૃષિ મહોત્સવનું આયોજન થયેલું છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. નરેન્દ્રભાઈ મોદીએ આજે વડાપ્રધાન પદના શપથ લીધા. તેની ખુશીમાં ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ રામેશ્વર ટી હાઉસમાં સવારથી જાહેર જનતાને નિઃશુલ્ક ચા પીવડાવી ખુશી વ્યક્ત કરાઈ. કચ્છના વિકાસમાં મોદીનો સિંહ ફાળો છે, ત્યારે કચ્છીઓ એમને વડાપ્રધાન પદે જોવા માટે ઘણા સમયથી આતુર હતા. ત્યારે આજે એ અવસર આવી ગયો અને મોદીએ શપથ ગ્રહણ કર્યા. ત્યારે ભુજવાસીઓના હૈયા હરખાઈ ઉઠ્યા. નરેન્દ્રભાઈ નાના કાર્યકરના સમયથી જ કચ્છ સાથે લગાવ રાખનારા અને મુખ્યમંત્રી બની કચ્છના લોકોની પડખે રહી હૃદયમાં વસનારા ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન થયા. ત્યારે હર્ષની લાગણી અનુભવતા રામેશ્વર ટી હાઉસના માલિક અરવિંદ મણીલાલ ચૌહાણે ભુજની સમગ્ર જનતાને આજરોજ સવારે 9:30 વાગ્યાથી સાંજ સુધી નિઃશુલ્ક ચા પીવડાવી ખુશી વ્યક્ત કરી હતી. મોદી સાહેબ એક તો અમારા ચાવાળા હતા પેલા, ને આજે એટલે અમને ખુશી છે કે આજે વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે. એની ખુશીમાં અમે ચા આજે ફ્રી રાખી. રિસ્પોન્સ મળી રહ્યો છે? બહુ સારો રિસ્પોન્સ મળ્યો. સવારથી રિસ્પોન્સ મળ્યા રાખે. અમારે એક જ ઈચ્છા છે કે જેવું ગુજરાતનું વિકાસ કર્યું, જે મોડેલ બનાવ્યું એ આખા હિન્દુસ્તાનનું બનાવે એવી અમારી ઈચ્છા છે. આજે
ભારતમાં એવો વ્યક્તિ વડાપ્રધાન બિરાજે છે કે જે સામાન્ય ચા વેચવાથી કરી એટલે નાના માણસથી કરી અને મોટું પદ જે એક ગૌરવ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે કોઈ ખાસ કુટુંબમાં જન્મ નથી લેવો પડતો અને ભાવ અને પોતાના બળે અને પાર્ટીના સંગઠન બળથી ને જેનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઘડતર થયું જેવો કાર્ય કરતા આજે જ્યારે વડાપ્રધાન થાય ને આખા દેશનો કારભાર સંભાળે અને એટલું જ નહીં એની સમગ્ર ટીમ આપણે જોઈએ મંત્રીમંડળના નામ લેવા બેસે તો એકથી ચડી હતા ભાવ મંત્રીઓ એમના મંત્રીમંડળમાં છે અને તમામને સાથે લઈ અને આ વ્યક્તિ જે ગુજરાતને મોડેલ બનાવ્યું છે ગુજરાતનો વિકાસ કર્યો એ રીતે વિકાસ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે આ દેશના નાનામાં નાના મજૂરને પણ એક આનંદ હોય ને આજે આનંદ આપણે ભુજ શહેરમાં જોઈએ છે કે સામાન્ય ચા વેચવાળા આપણા અરવિંદભાઈ છે જે સામાન્ય વ્યક્તિ છે એ પણ એક બહુ ખુશી અનુભવે છે અને આજે ખુશી અનુભવથી પોતે જે બહુ પૈસાદાર પણ નથી પોતાનું ગુજરાન ચલાવે છે એ પણ મફત ચા પીવડાવે છે આનંદમાં. Good news, good news, good news. Overall development of commerce students only at GEET Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GEET Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. કચ્છમાં ચાલી રહેલી જમીન રીસર્વેની કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે. છેલ્લા 3 વર્ષમાં માત્ર 5 જ તાલુકાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે હજી પણ 5 તાલુકાની કામગીરી બાકી છે. રીસર્વે કરવા માટે સરકાર દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 2011 થી 2013 સુધીમાં આ કામગીરીને પૂર્ણ કરવાની હતી, પરંતુ 2 વર્ષ દરમિયાન આ કામગીરી પૂરી થઈ શકી ન હતી, જેથી સરકારે ફરીથી 2 વર્ષ આ કંપનીને આ કામગીરી કરવા માટે આપ્યા છે. આ કંપનીનો 2015માં કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે, પરંતુ જમીન રેકોર્ડ્સના અધિકારી આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરી 2015 સુધીમાં પણ સંપન્ન નહીં થાય. રીસર્વે કર્યા બાદ તબક્કાવાર રીતે તેની ચકાસણી કરવામાં આવે છે, જેથી સમય વેડફાઈ જાય છે. તો છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી આ કામગીરી બંધ હતી. આચાર સંહિતા અમલમાં હોવાથી આ કામગીરી પર રોક લગાવી દેવામાં આવી હતી અને હવે ધીમે ડગલે કામગીરી પાટે ચડી રહી છે. રીસર્વેની કામગીરી આપણે કચ્છ જિલ્લામાં છે ને એ 2011માં શરૂ થઈ છે અને હાલે 5 તાલુકાની અંદર કામગીરી ચાલુ છે, જે પૈકી 4 તાલુકામાં પૂરી થયેલી છે અને મુન્દ્રા તાલુકામાં હાલ કામગીરી ચાલુમાં છે. આ રીસર્વેની કામગીરી આપણે લગભગ આજથી 100 વર્ષ પહેલાં રેકોર્ડ તૈયાર થયેલું છે અને આ રેકોર્ડના કારણે એમ કે જુદા જુદા જગ્યાઓ ઉપરનું આખા ગુજરાત રાજ્ય ખાતે એમ કે એક સૂત્રતાથી માનનીય એમ કે મંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી આ કામગીરી મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલની રાહબારી હેઠળ કામગીરી એમ કે આખા ગુજરાત રાજ્યમાં એક સરખો રેકોર્ડ સચવાય, જેના કારણે આ રીસર્વે કામગીરી શરૂ કરવામાં આવેલી છે. રીસર્વેની કામગીરીનો આપણે જે અત્યારે સરકારે કચ્છ જિલ્લામાં તો 2011માં મંજૂરી આપેલી છે અને 2 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપેલો, પણ 2 વર્ષના સમય મર્યાદામાં આ વસ્તુ કામગીરી એજન્સી પૂરી કરી શકતી નથી, જેના કારણે હવે બીજા 2 વર્ષ માટે પણ 15/7/2015 સુધીનો એમ કહીને પ્રોગ્રામ વધારવાનો કાર્યક્રમ આપેલો છે. જમીનો બાબતમાં તો કેવું છે કે જમીન જે માપણી થાય તો જગ્યા ઉપરનું જે ખરેખર અરજદારનું જે ક્ષેત્રફળ છે એ કેટલું ક્ષેત્રફળ છે એ સાચું અને નવેસરથી આખો રેકોર્ડ તૈયાર થાય એટલે લોકોની અભિગમ પ્રમાણે કે પોતે ખેડૂત એ પોતાનો કબજો કેટલો છે એ નક્કી કરી શકે, એટલા માટે રીસર્વે ઘણું ઉપયોગી થશે. તેમજ આ રીસર્વેને કારણે જે લોકોએ
કચ્છ જિલ્લાની અંદર ટાવર્સ પૈકીની જમીનો આવેલી છે. આ ટાવર્સ પૈકીની જમીનોની અંદર ઘણા સમયે જે સાંસરી પૈકી જમીન મંજૂર થઈ હોય તેના કરતાં અન્ય જગ્યાએ કબજો કરેલો છે, ઘણી વખત વધારાનો કબજો કર્યો છે. તો એવા કબજાઓ એમ કે જે જમીનનો વધારે કબજા કર્યા છે તો આવા દબાણો પણ એમ કે આ માપણી કરવાથી એમ કે સરકારની જમીનો કોઈ દબાણ કર્યું છે તો એ નક્કી થઈ જશે. એટલા માટે આ માપણી કરવાથી ઘણો ફેર પડશે અને સરકારના અભિગમ બહુ ઘણો સારો ઉપયોગી થશે. આચારસંહિતામાં આપણે માપણીની કામગીરી તો ટોટલી બંધ જ રાખેલી છે અને હાલ આચારસંહિતા પૂર્ણ થતાં ફરી માપણીની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. અત્યારે હાલ બાકી રહેલી મુંદ્રા તાલુકાના જે 31 ગામો બાકી છે એની કામગીરી તબક્કાવાર ચાલુ છે, જે લગભગ 31/7 સુધીમાં પૂરી થશે. 2015માં લગભગ શક્યતા તો ઓછી છે, કારણ કે રેકર્ડનું બધું જોવું પડે છે અને રેકર્ડ કચ્છની ભૌગોલિક જોતા ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. એટલે જે એજન્સીને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય ત્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોયો હોય, પરંતુ આ ક્ષેત્રફળ ઘણું વિશાળ હોય. લગભગ તો 2015માં પૂર્ણ થવાની ગણતરી મારી ગણતરી પ્રમાણે તો થઈ શકશે નહીં, પણ છતાં એજન્સીને આપણે 2015 સુધીનો કાર્યક્રમ આપેલો છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303, મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. લાલ બત્તીવાળા અમલદારોની સાથે સામાન્ય લોકોની પસંદ તથા મધ્યમ વર્ગની મર્સિડીઝ ગણાતી એમ્બેસેડર ટેક્સી કાર હવે કદાચ રસ્તાઓ પર નહીં જોવા મળે. હિન્દુસ્તાન મોટર્સ દ્વારા નવી એમ્બેસેડર કારનું ઉત્પાદન ગઈકાલથી બંધ કરી દેવામાં આવ્યું છે. કાર બજારમાં વધતી સ્પર્ધા અને ખરાબ હાલતને કારણે હિન્દુસ્તાન મોટર્સની ઉત્તરપાડા સ્થિત ફેક્ટરીને બંધ કરી નખાઈ છે, જેથી હવે આ એમ્બેસેડર કારનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. આ ટેક્સી શોખીનોની પહેલી પસંદ હતી. ગ્લોબલ સર્વે મુજબ દુનિયાના દેશોની ટેક્સીની સરખામણીએ એમ્બેસેડર ટેક્સી લોકોની પહેલી પસંદ બની હતી. 1958માં બજારમાં આવેલી એમ્બેસેડરે ધૂમ મચાવી હતી. આ એમ્બેસેડર કાર ખાસ રાજકીય તથા સરકારી વ્યક્તિઓને આપવામાં આવતી હતી. આર્થિક મંદીના કારણે હિન્દુસ્તાન મોટર્સે આ પગલું ભર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની જથ્થાબંધ બજારમાં આવેલ કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 1 થી સવા લાખનું નુકસાન. જથ્થાબંધ બજારમાં પાછળના ભાગમાં આવેલ રમેશભાઈ ઠક્કરની રોયલ એજન્સી નામની દુકાન નંબર A100માં સવારે 7 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને ફોન કરતા તાત્કાલિક પહોંચી આવતા આગ કાબૂમાં લેવાઈ હતી. 1 થી સવા લાખ જેવો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. આગને સમયસર કાબૂમાં લેતા આજુબાજુની દુકાનોમાં નુકસાન પહોંચેલ નથી, તેમજ જથ્થાબંધ બજારના પ્રમુખને જાણ કરતા તરત જ દોડી આવ્યા હતા. તો વધુ વિગતો સાંભળીએ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર પાસેથી. આગ શોર્ટ સર્કિટના હિસાબે એવું લાગી રહ્યું છે ને આનું બધું કરિયાણાનું માલ હતું, બોહારી ને કરિયાણાનો માલ હતો, એ બધો બરીને ખાક થઈ ગયો છે. અંદાજિત લાખ સવા લાખ રૂપિયાથી માથેનું નુકસાન એમ થયું છે પાર્ટીને. ને તરત ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબૂમાં આવી ગઈ હતી. આજુબાજુ કોઈ નુકસાન થયું નથી. રોયલ એજન્સી કરીને દુકાન છે પાછળની સાઈડ, આપણે A100 નંબરની દુકાન છે ને એમની ઉમેશભાઈ ઠક્કર કરીને એમના પ્રોપરાઇટર છે. આજુબાજુની દુકાનવાળા બધાને સવારે જ જાણ કરી દેવામાં આવી હતી ને ફાયર બ્રિગેડ પહોંચી આવ્યો એટલે આગ કાબૂમાં આવી ગઈ. એટલે આજુબાજુ કોઈ નુકસાની થઈ નથી.
મને ચોકીદારનો ફોન આવતા હું તરત પહોંચી આવ્યો હતો અને હું પહોંચ્યો એના ભેગા ફાયર બ્રિગેડ પર પહોંચી આવ્યો હતો અને આજુબાજુની જેટલી દુકાનો હતી બધાને તરત જ જાણ કરી દેવામાં આવી હતી. વેપારીઓને અમારે એટલું જ કહેવાનું કે પોતાના માલ છે તે રાત્રે આપણે જતા હોય તો બધી રીતે ઢાંકી ઢૂકીને જવાના અને ખ્યાલ રાખ. બાકી તો અમારે અહીંયા માલ બધા અંદર જ પડ્યા હોય છે. બહાર એવું કાંઈ કોઈ લગાડી જાય કે એવું કાંઈ થાય એવું કંઈ હોતું નથી. રાતના 9 ચોકીદાર છે અમારે ત્યાં, એટલે એ બધું ચાલ્યા કરે. બાકી આમ સાવચેતી રાખવી પડે આજે આપણે આપણી રીતે બધી. Styles the Fashion Hub, exclusive menswear. Menswear નો અજરક ખજાનો એટલે Styles the Fashion Hub. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન, વેસ્ટ બ્રીફ શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. ભુજ તાલુકાના લોરિયા ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી 28 વર્ષના યુવાનને 15 થી 20 જણાના ટોળાએ માર મારતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. થોડા સમય પહેલા ભુજ તાલુકાના લોરિયા ગામના ગુમાનસિંહ ખેતાસિંહને ઇંગ્લિશ દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. તેનું મનદુખ રાખી અભયરાજ લાલજી સોઢાએ પોલીસને બાતમી આપી છે તેવી શંકા કરી લોરિયા રોડ ઉપર 12:30 કલાકે અભયરાજ જતો હતો ત્યારે ગુમાનસિંહ ખેતાસિંહ, દુર્ગાજી તેમજ અન્ય 15 થી 20 જણાના ટોળાએ અભયરાજ પર તલવાર, ધારિયા અને ધોકા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઘાયલ કર્યો છે. લોહીલુહાણ હાલતમાં યુવાનને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. ઝઘડાનો એવું ગુમાનસિંહ ખેતાજીને એવું શક કે મારો ઇંગ્લિશ માલ તમે પકડાયો છે. એ શકના કારણે મારામાંથી 15 જણાનો ટોળો હુમલો કર્યો. કેટલો બનાવ બન્યો ને એ બનાવ બન્યો રાતે 12:30 વાગે. હા, ગુમાનસિંહ સપેટીને પકડી ગયો. એના શકે જ મને મારી. તમે કોઈ બાતમી આપી નથી? ના, મારે કોઈ બાતમી મારી કોઈ આપેલ નથી. કે તમે પોલીસનો ચમચો એડો શક વેમના દારે મારા હુમલો કર્યો. 15 જણાનો ટોળો હતો, હું એકલો હતો. એ રીતે હું બાઇકમાં હતો. હું ભુજથી આવ્યો હતો, ઘરે જતો હતો, બાઇકમાં હતો. પહેલા બ્રેક કરાવી, એક આડો પડ્યો. મેં બાઇક બ્રેક કરી તો મને પાછળ લત મારી, હું બાઇક પર નીચે પડ્યો. એમ કહેતા ઉપર તલવાર ધારિયા બધા હતા. ભાઈ મને તલવારનો જ ઘા છે લાગ્યો છે. પછી હું બેહોશ થઈ ગયો. પછી HJD Institute of Technical Education and Research, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના મશીનમાં 5 વર્ષનું નાનું બાળક આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું. ભુજના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતા રમણભાઈ બુડિયાનું 5 વર્ષનું બાળક રમતા રમતા મશીન પાસે પહોંચ્યું હતું.
મશીનના ડ્રાઈવર આરબ સુમરાએ મશીન રિવર્સ લેતા બાળક મશીનમાં આવી ગયું હતું અને બાળકને જનરલ હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયું હતું. માતા પિતાની બેદરકારીના કારણે નાના માસૂમ બાળકને જીવ ગુમાવવો પડ્યો. આમાં બે જવાબદાર કોણ, માતા પિતા કે પછી મશીનનો ડ્રાઈવર? નાના બાળકને આવી જોખમી વસ્તુથી દૂર રાખવા જોઈએ. માતા પિતા પોતાના બાળક પ્રત્યે બેજવાબદાર ન બને તે જરૂરી છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. કુકમા ભુજોડી વચ્ચે રેલવે ટ્રેક નીચે આવી જતા એક અજાણ્યા શખ્સનું મૃત્યુ નીપજ્યું છે. વહેલી સવારના 6:30 વાગ્યાની આસપાસ ઘટના બની હોય તેવું લાશ પરથી લાગી રહ્યું છે. મોડી રાત્રે અથવા વહેલી સવારે ભુજ આવતી ટ્રેનની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટેશન માસ્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ આ અજાણ્યા શખ્સની લાશ ભુજની JK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સાંજ સુધી આ વ્યક્તિની ઓળખ થઈ ન હતી. આ વ્યક્તિના હાથ પર જય બજરંગ બાપાનું નામ કોતરાવેલું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.